હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ કરંટ અફેર્સની સિરીઝ શરૂ કરે આજે આપણે એક વર્ષ પૂર્ણ થયું છે, બરોબર. એક વર્ષ સફળતાનું, એક વર્ષ પ્રગતિનું આપણે આમાં કહી શકીએ છીએ. પ્રગતિ એટલા માટે, સફળતા એટલા માટે કારણ કે જે પણ મિત્રો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનું કરંટ અફેર્સ રેગ્યુલરલી જોઈ રહ્યા છે એ તમામ મિત્રોને આમાં મદદ મળેલી છે, બરોબર. અને એના દરેક પરીક્ષામાં આમાંથી જે પ્રશ્ન પૂછાયેલા છે એના વખતો વખતના પુરાવાઓ પણ આપણે મૂકેલા છે. ઇવન લાસ્ટ જે રેવન્યુ તલાટી મેઇન્સ હતી એની અંદર પણ આપણા કરંટમાંથી સીધા બે પ્રશ્નો આવતા જોવા મળેલા હતા, બરોબર. નિસાર વાળો એક પ્રશ્ન તમને ત્યાં આગળ સારી રીતે જોવા મળે છે. ચંદ્રયાન 1 ની પણ આપણે ચર્ચા કરી હતી, એ પણ તમને સીધો ડાયરેક્ટલી આવતો જોવા મળ્યો હતો. આજે આપણે ઓક્ટોબર મહિનાનો ભાગ 1 એટલે જેની અંદર 1 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધીમાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે જોડાયેલી ઘટનાઓ ઘટી છે એનો MCQ અને એનાલિટિકલ વેમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ પરના સંશોધન બદલ કોને 2025 નો ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? ચાર ઓપ્શન છે તમારી સામે. ફર્સ્ટ છે મેરી ઈ બ્રુન્કો, ઓકે, મેરી ઈ બ્રુન્કો, ફ્રેડ રેમ્સડેલ, સિમોન સાકાગુચી. બીજું તમારી સામે જોવા મળે છે જેમ્સ એલિસન, ઓકે, જેમ્સ એલિસન અને તાસુકો હોન્જો. ત્રીજો ઓપ્શન છે એમેન્યુઅલ ચાર્પેન્ટિયર અને જેનેરિક ફોડોડના. એના પછી નેક્સ્ટ છે માઇકલ રોસબાશ અને માઇકલ યંગ અને જેફરી હોલ, બરોબર. બાજુમાં તમને ફોટોગ્રાફ દેખાતા હશે, કદાચ તમે આમને ઓળખતા હશો તો ફોટા પરથી ઓળખી જાઓ તો વસ્તુ સારી છે. નથી ઓળખતા તો અહીંયા જવાબ આવશે એ, ઓકે. આ પ્રશ્નનો જવાબ શું રહેશે? એ રહેશે મેરી ઈ બ્રુન્કો, ફ્રેડ રેમ્સડેલ અને સિમોન સાકાગુચી જે છે. આ ત્રણેય જે વૈજ્ઞાનિકો છે એ ત્રણેય વૈજ્ઞાનિકોને મેડિસિન જેને બીજા શબ્દોમાં ફિઝિયોલોજી પણ કહેવામાં આવે છે, ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર જે છે 2025 નો એ એનાયત કરવામાં આવ્યો છે. હા, એ જ નોબેલ જેની વારંવાર જે અમેરિકાના હાલના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ એ માગણી કરી રહ્યા હતા, બરોબર. તો એ એમને તો બિચારા નથી મળ્યો, અન્ય કોઈ વ્યક્તિને મળેલો છે. આપણે એની વાત નથી કરવાની, આપણે જે વાત કરશું એ છે સાયન્સ ટેકનોલોજીની, બરોબર. સો ભલું જે થયું સારું થયું, બરાબર. નોબેલ પુરસ્કારની વાત કરી રહ્યા હતા ફિઝિયોલોજી અને મેડિસિનમાં, તો આ ત્રણ વ્યક્તિઓને મળેલો છે. મેરી ઈ બ્રુન્કો છે એ મૂળ ક્યાંના છે? તો એ યુએસના છે, મૂળ અમેરિકાના છે. ફ્રેડ રેમ્સડેલ છે એ પણ ક્યાંના છે? મૂળ એ પણ યુએસના જોવા મળે છે. સિમોન સાકાગુચી, તમે નામ ઉપરથી પણ તમને ખબર પડી જાય તો ભાઈ ક્યાંના હશે? તો ભાઈ છે જાપાનના છે, ઓકે. એમણે શોધ કરી હતી પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ એટલે કે PIT, અને ટૂંકમાં હું લખીશ અહીંયા આગળ PIT જે છે એની શોધ કરી છે ત્રણેય વૈજ્ઞાનિકોએ થઈને. તો એમની આ મહત્વપૂર્ણ અભૂતપૂર્વ શોધ છે એ બદલ એમને નોબેલ પુરસ્કાર મળ્યો છે. ચલો હવે આ યોગદાન અને મહત્વની વાત કરીએ તો પહેલી વસ્તુ શું છે કે રોગ પ્રતિકારક શક્તિના જે નિયમનની વાત કરવામાં આવે તો આ જે શોધ છે ને એ સમજાવે છે કે શરીરની શક્તિશાળી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે આપણે એને ઇમ્યુન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, બરોબર. આ ઇમ્યુન સિસ્ટમની વાત અહીં આગળ થઈ રહી છે, બરોબર. તો ઇમ્યુન સિસ્ટમ જે છે, રોગ પ્રતિકારક શક્તિ જે છે એ પોતાના જ કોષો, ઓકે, પોતાના જ કોષો છે, કોષો અને અવયવો, બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો પોતાના જ કોષો અને અવયવો પર હુમલો કરતી કઈ રીતે બચે છે, બરોબર, એના ઉપર આખું આમનું રિસર્ચ કર્યું હતું અને રિસર્ચના આધારે એ વસ્તુના આધારે એમને નોબેલ પ્રાઇઝ મળેલો છે, બરોબર. એટલે ઓટો ઇમ્યુન એટેક એને કહેવામાં આવે છે. આ કેવી વાત છે ખબર છે? જેમ કે મારી પાસે કોઈ સારી એવી મોટી એવી સેના છે, બરાબર. એ સેનાનો ઉપયોગ કરીને હું કોઈ યુદ્ધ લડવા માટે જાઉં છું. સામે મને ખબર છે આ મારો દુશ્મન છે, મારે એના ઉપર હુમલો કરવાનો છે, બરોબર. મારા સૈનિકોને પણ ખબર છે સામે આપણો દુશ્મન છે, આપણે એનો હુમલો કરવાનો છે, બરોબર. તો આ વસ્તુને તમે ધારી લો, આ શું છે? આપણી રોગ પ્રતિકારક શક્તિ છે અને આ સામે શું છે? આ રોગ છે, બરોબર. આ રોગ પ્રતિકારક શક્તિ તમને જોવા મળે છે અને આ રોગ જોવા મળે છે. તો આ બધા જેમ સૈનિકોને ખબર છે ને કે આપણો દુશ્મન કોણ છે? આ છે, ઓકે. આ આપણો દુશ્મન છે, ઓકે. આજુબાજુમાં ઉભેલા એ આપણા દુશ્મન નથી, એ આપણા મિત્ર જ છે. આ આપણા સૈનિકોને સારી રીતે ખબર છે. તો અહીંયા રોગ પ્રતિકારક તંત્ર જે આવેલું છે એના કોષો ને એના અવયવો પણ હોય છે. તો એ લોકોને પણ ખબર છે કે આ આસપાસમાં જે છે ને એ આપણા જ કોષો છે, એ આપણા માટે નુકસાનકારક નથી. આપણા માટે નુકસાન જે છે એ ફોરેન પાર્ટિકલ છે જે બહારથી આવેલો છે, ઓકે. તો આ પોતાના જ જે કોષો એટલે કે જ્યારે રોગ પ્રતિકારક તંત્ર કામ કરી રહ્યું હોય છે એ વખતે પોતાના જ કોષો ઉપર એ અટેક નથી કરતું. એ કેમ નથી કરતું એના વિશેની જે શોધ હતી એ આની સાથે સંકળાયેલી આપણને જોવા મળી છે. એની ચર્ચા આજે આપણે અહીં આગળ કરી રહ્યા છે, બરોબર. અને આની અંદર સૌથી જે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એ કયો છે? એ છે રેગ્યુલેટરી
ટી સેલ્સ, એને શું કહેવામાં આવે છે? રેગ્યુલેટરી ટી સેલ્સ એને કહેવામાં આવે છે, અથવા તો એને ટ્રેગ્સ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ટ્રેગ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સિમોન સાકાગુચીની વાત અહીંયા આગળ કરવામાં આવશે. હું એને SS તરીકે ટૂંકમાં લખું છું. સિમોન સાકાગુચી છે, એમણે આ રક્ષક કોષો એટલે કે રેગ્યુલેટરી જે ટી સેલ્સ છે, બરોબર, એની શોધ કરી હતી, જે આક્રમક રોગ પ્રતિકારક કોષોને શું કરે છે? કંટ્રોલ કરે છે. શું કરશે? નિયંત્રિત કરીને શાંત પાડશે. શું કરશે? નિયંત્રિત કરીને શાંત પાડીને શરીરને જે આત્મઘાતી હુમલાઓ હોય છે એનાથી બચાવે છે. કયા કોષો? તો રેગ્યુલેટરી ટી સેલ્સ ત્યાં આગળ આવશે. જ્યારે સામેના પક્ષે તમને જોવા મળે, આ સાકાગુચીની વાત કરી, એમણે ટ્રેગ શોધવાનું કામ કર્યું. આ બે જણાએ શું કામ કર્યું હતું એની અંદર? મેરી ઇબ્રુન્કો અને બીજા છે ફ્રેડ રામ્સડેલ, બંને મળીને આ જે ટ્રેગ્સ કોષો, બરોબર, હમણાં જે વાત કરતા હતા ને ટ્રેગ્સ, ઓકે, આ જે ટ્રેગ્સ કોષો છે એ ટ્રેગ્સ કોષોના વિકાસ, પહેલું તો વસ્તુ શું આવશે? એક તો વિકાસ આવશે, બરોબર, અને બીજું તમને જોવા મળે છે નિયંત્રણ. ઓકે, વિકાસ અને નિયંત્રણ માટે જે જવાબદાર માસ્ટર જનીન છે, એના માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? માસ્ટર જનીન. ઓકે, માસ્ટર જનીન છે એ કયો હતો? તો એનું નામ છે FOXP3. શું નામ છે એનું? FOXP3 નામ છે, એની શોધ કરી હતી. ઓકે, સો અહીંયા ટ્રેગ્સ ની વાત કરતા હતા. ટ્રેગ્સ કોણે શોધ્યા હતા? તો કે આ સાકાગુચી ભાઈએ ટ્રેગ્સ શોધ્યા હતા. જ્યારે એ જે ટ્રેગ્સ છે એનો વિકાસ અને નિયંત્રણ કોણ કરે છે? એવા માસ્ટર જનીન જે કોણ છે એની શોધ કોણે કરી હતી? આ મેરી બ્રુન્કો અને ફ્રેડ રામ્સડેલ એની શોધ કરી હતી. નામ શું છે એનું? FOXP3 નામ છે. ફોક્સ નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ આવશે ફોરહેડ બોક્સ પ્રોટીન. શું કહેવામાં આવે છે એને? ફોરહેડ બોક્સ પ્રોટીન P3 તરીકે આને ઓળખવામાં આવે છે. આ FOXP3 નું પૂરું નામ છે, બરોબર. તો એની શોધ કોણે કરી? મેરી બ્રુન્કો અને ફ્રેડ રામ્સડેલે કરી હતી, બરાબર. હવે આનાથી મહત્વ શું છે? તબીબી જે વિભાગ છે, તબીબી જે વિજ્ઞાન છે, એમાં આનાથી મહત્વ શું છે? કેમ આપણે આને આટલી બધી વેલ્યુ આ વખતે આપી છે? એની પાછળનું કારણ એ છે કે આ જે શોધ છે એનાથી આવનારા સમયમાં ઓટો ઇમ્યુન ડિસીઝીસ જે છે, બરોબર, હું એને ટૂંકમાં AID લખું છું. ઓટો ઇમ્યુન ડિસીઝીસ જે છે, જેમ કે સંધિવાની વાત કરવામાં આવે, કયા છે? સંધિવા છે. આપણે સંધિવાને લઈ શકીએ. એની અંદર ટાઈપ 1 ડાયાબિટીસ, હું T1 અહીંયા ડાયાબિટીસ નો ડી લખું છું એટલે તમે સમજજો એ પ્રમાણે કે T1 ડાયાબિટીસ, ધેટ મીન્સ ટાઈપ 1 ડાયાબિટીસ. પછી લ્યુપસ છે. તો આ બધા જે રોગો છે એને સારવાર માટેના નવા માર્ગો હવે આ શોધે ખોલી દીધા છે, બરોબર. એના સિવાય તમે જોવા જાઓ તો અંગ પ્રત્યારોપણ, શું કહેવામાં આવે છે? અંગ પ્રત્યારોપણ જે છે એ અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે અંગ અસ્વીકાર, જેને ઓર્ગન રિજેક્શન તરીકે ઓળખવામાં આવે છે, એની સમસ્યાને પણ શું કરશે? એની સમસ્યાને પણ કંટ્રોલ કરશે, નિયંત્રિત કરવાનું એ કાર્ય કરી શકે છે. એટલે આની મદદથી આપણે આ કામ કરી શકીએ છીએ. અને સૌથી મહત્વની વસ્તુ જે છે કે કેન્સર ઇમ્યુનોથેરાપીમાં પણ આ સંશોધન જે છે એ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે એમ છે, બરોબર. તો આ કારણ છે જેના કારણોસર એમને ફિઝિયોલોજી અથવા તો મેડિસિનનો નોબેલ પુરસ્કાર મળેલો છે. નોબેલ પુરસ્કારની પણ થોડી ઘણી આપણે વાત કરી લઈએ. આ વખતે 6 ઓક્ટોબર 2025 ના રોજ સ્ટોકહોમમાં, કઈ જગ્યાએ? સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા જે ઇન્સ્ટિટ્યૂટ છે, બરોબર, એના દ્વારા એની જાહેરાત કરવામાં આવી હતી. આજે આપણા નોબેલની વાત થઈ રહી છે એની હું ચર્ચા કરી રહ્યો છું, બરોબર. જેમાં જે વિજેતાઓ બન્યા છે, 3 વિજેતાઓની જે આપણે વાત કરીએ તો એમાં એ વિજેતાઓ જે છે, વિજેતાઓની 10 ડિસેમ્બરના રોજ, કઈ તારીખે? તો કે 10 ડિસેમ્બરની વાત આવશે. 10 ડિસેમ્બરના રોજ નોબેલના સ્થાપક અને આલ્ફ્રેડ નોબેલ જે છે એની પુણ્યતિથિ છે 10 ડિસેમ્બર, બરોબર. તો એ દિવસે સ્ટોકહોમ સ્વીડનમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે. અત્યારે શું કર્યું છે? નામ જાહેર કરી દીધા છે કે આ લોકોને મળવાનું છે, બરોબર. એનાયત ક્યારે કરવામાં આવશે? તો 10 ડિસેમ્બરના રોજ આપવામાં આવશે. હમણાં જે પુરસ્કારની આપણે વાત કરતા હતા, ઇનામની વાત કરતા હતા, તો આ ત્રણેય જે સાયન્ટિસ્ટ છે ને એને ટોટલ કેટલા પૈસા મળવાના છે? તો એને 11 મિલિયન, બરોબર, 11 મિલિયન સ્વીડિશ ક્રોનર મળવાના છે. કેટલા? ડોલરની વાત નથી કરી રહ્યો અહીંયા આગળ હું, 11 મિલિયન સ્વીડિશ ક્રોનરની વાત થઈ રહી છે, એ મળવાના છે. જેની મૂલ્ય તમે જોવા જાઓ તો અંદાજે 8.5 કરોડ રૂપિયા થાય. એટલે 3 જણાની વચ્ચે કેટલા મળશે? 8.5 કરોડ મળશે. એ પછી વેચી લેશે. પછી આલ્ફ્રેડ નોબેલના છબીવાળો એમને તે મેડલ મળશે. ઓકે, સુવર્ણચંદ્રક, ગોલ્ડ મેડલ આપણે કહીએ એ છે, ડિપ્લોમા ત્યાં આગળ એમને મળશે. તો આ બધી વસ્તુ ત્યાં આગળ એમાં થતી જોવા મળે છે. અને આ નોબેલ પ્રાઇઝ છે એની એક લિમિટેશન છે. લિમિટેશન એ છે કે નોબેલ પુરસ્કાર એક સાથે 3 થી વધુ વ્યક્તિઓને આપી શકાતો નથી, બરોબર. એટલે અહીંયા તમે જુઓ છો, આ એક થઈ ગયા, આ બીજા અને ત્રીજા. અહીંયા ચોથો કોઈ વ્યક્તિ હશે તો ચોથાનો સમાવેશ આમાં નહીં થાય, એ વસ્તુ આ જણાવે છે, બરોબર. હમણાં તમને જણાવ્યું એ જ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. તમારે શાંતિથી વાંચવું હોય તમે અહીંયાથી એને વાંચી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણી સામે છે એની હવે ચર્ચા કરી લઈએ આપણે. તો એ છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નમો વન પહેલ ક્યાં શરૂ કરી? ઓકે,
તો ભૂપેન્દ્રભાઈ યાદવની અહીંયા આગળ વાત કરવામાં આવશે. આપણા ભૂપેન્દ્રભાઈ નથી, એ તમે ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા આગળ 4 ઓપ્શન છે: માનેસર, જયપુર, ભોપાલ અને લખનઉ. ઓકે, જવાબ શું આવશે? એ આવશે આમાં માનેસર. માનેસર ખાતે એમણે નમો વન પહેલ જે છે એની શરૂઆત કરેલી છે, એનું શિલાન્યાસ કરતા જોવા મળે છે. ઓકે, તો ઘટના એમાં શું હતી એની વાત કરીએ તો કેન્દ્રીય પર્યાવરણ, બરોબર, અહીંયા હું વાત કરી રહ્યો છું, જે સેન્ટ્રલ મિનિસ્ટર છે એ કેન્દ્રીય જે મંત્રી છે એમની આગળ વાત કરવામાં આવી રહી છે. ઓકે, તો કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ છે, એમણે હરિયાણાના માનેસર ખાતે, કઈ જગ્યાએ માનેસર ક્યાં આવેલું છે? તો HR માં, હરિયાણામાં આવેલું છે. હરિયાણાના માનેસર ખાતે નમો વનનું શું કર્યું છે? શિલાન્યાસ કર્યો છે. શું કરેલું છે એમણે ત્યાં આગળ? શિલાન્યાસ કરેલ છે. તો શિલાન્યાસ કર્યો હતો, બરોબર. ઘણા સ્ત્રોતો અહીંયા આગળ ઉદ્ઘાટન લખતા હોય છે, બરોબર. અહીંયા આગળ ઘણા બધા સ્ત્રોતો છે એ ઉદ્ઘાટન લખતા હોય છે, પણ આ શબ્દ બંને અલગ અલગ છે. જો ઉદ્ઘાટન શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ PIB માં તમે જોવા જાઓ, PIB શાનો ઉલ્લેખ કરે છે? તો PIB એ ઉલ્લેખ કર્યો છે શિલાન્યાસનો. શિલાન્યાસમાં મતલબ શું છે? તો આ પ્રોજેક્ટની શરૂઆત છે. શું છે? પ્રોજેક્ટની શરૂઆત જે શબ્દ છે ને, શરૂઆત જે કહેવાય ને એના માટે શબ્દ કયો વપરાય? શિલાન્યાસ છે. પ્રોજેક્ટ પૂરો થઈ જાય અને પછી એને ચાલુ કરવામાં આવે ને એને શું કહેવામાં આવે? એને ઉદ્ઘાટન કહેવામાં આવે, બરોબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં તમે લેજો. તો સ્થળ કયું હતું? હરિયાણા માનેસર ખાતે. હવે અહીંયા બીજી મહત્વની વસ્તુ શું ઘટે છે? વન અને પર્યાવરણ સાથે સંકળાયેલું આપણે કરંટ અફેર છે, એટલા માટે એને જોવું પડશે કે આની શરૂઆત ક્યારે થઈ હતી. તો કે વાઇલ્ડ લાઈફ વીક. કયું વીક છે? વાઇલ્ડ લાઈફ વીક 2025 માં આની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે શરૂઆત કરવામાં આવી હતી ભાઈ? તો કે 2 તારીખે એની શરૂઆત કરવામાં આવી હતી. 2 ઓક્ટોબરના રોજ આની શરૂઆત કરવામાં આવી હતી. તો વર્લ્ડ આ જે વાઇલ્ડ લાઈફ વીક છે, બરોબર, એનો સમયગાળો કેટલો છે? તો એનો સમયગાળો છે 2 થી 8 ઓક્ટોબર. ઓકે, ખાસ ધ્યાનમાં રાખી લેજો. આ કરંટ અફેરમાં આવનારી પરીક્ષામાં કદાચ પૂછાઈ પણ શકે કે વાઇલ્ડ લાઈફ વીક કઈ તારીખે ઉજવવામાં આવે છે અથવા કઈ તારીખો વચ્ચે ઉજવવામાં આવે છે, બરોબર. તો એ ત્યાં આગળ યાદ રાખજો તમે. 2 ઓક્ટોબર થી લઈને 8 ઓક્ટોબર સુધી આને ઉજવવામાં આવ્યું હતું. ઓકે, શું કરવા માટે ઉજવવામાં આવે છે? તો એની પાછળનું જે કારણ છે એ છે વન્યજીવ સંરક્ષણની જરૂરિયાત ઉપર જાગૃતિ ફેલાવવા માટે. શું છે? વન્યજીવ સંરક્ષણ ઉપર જાગૃતિ ફેલાવવા માટે આને ઉજવવામાં આવે છે. અને આ વખતની થીમની વાત કરીએ આપણે. થીમ તમને જોવા મળશે? તો કે હા, થીમ જોવા મળવાની છે. કઈ છે? તો કે 2025ની આ જે ઉજવણી છે, જે આ સેલિબ્રેશન છે, એ સેવા પર્વની થીમ હેઠળ. કઈ થીમ છે? તો કે સેવા પર્વ થીમ છે 2025 ને. ઓકે, સેવા પર્વની થીમ હેઠળ આની શરૂઆત કરવામાં આવી હતી, જે પ્રકૃતિ પ્રત્યે સેવા અને જવાબદારીની ભાવનાને શું કરે છે? પ્રોત્સાહન આપે છે. એટલે કે હાલમાં ખાસ ધ્યાનમાં રાખી લેજો, આ બહુ સારું એવું છે અને બધા મંત્રીઓ આની પાછળ પડેલા પણ છે, એટલા માટે આવનારી પરીક્ષામાં પૂછાઈ પણ શકે કયું પર્વ છે? તો સેવા પર્વ એને કહેવામાં આવે છે, બરોબર. હવે નમો વનની વાત અહીંયા આગળ કરીએ. નમો વન અને સંબંધિત જે પહેલો જે છે એના મહત્વની ચર્ચા અહીંયા કરવામાં આવે તો ધ્યેય શું છે એનું એ પણ ત્યાં આપણે જાણવું જરૂરી છે. ઓકે, ધ્યેય એનું જાણવું આપણે જરૂરી છે. તમે જોઈ શકો છો કે નમો વન જે છે આપણું, આ નમો વન એ પ્રોજેક્ટનો હેતુ છે કે પ્રદેશમાં, એટલે જે વિસ્તારમાં આની શરૂઆત કરવામાં આવશે પ્રદેશની વાત થઈ રહી છે. પ્રદેશમાં પહેલી વસ્તુ જે છે એ છે હરિયાળી. શું આવે છે? પ્રદેશમાં હરિયાળી છે અને હરિયાળીને વધારવાનો, બરોબર. બાયોડાયવર્સિટીની વાત આમાં જોડે જ કરવામાં આવશે. બાયોડાયવર્સિટી જે છે એનું સંરક્ષણ કરવાનો, એટલે કે જૈવ વિવિધતા સંરક્ષણ સાથે પણ આ ખ્યાલ સંકળાયેલો છે આનો. જૈવ વિવિધતા સંરક્ષણ અને લાસ્ટમાં શું છે? એન્વાયરમેન્ટલ બેલેન્સ. ઓકે, જેને પર્યાવરણીય બેલેન્સ અથવા તો સંતુલન જાળવવાનો છે. ઓકે, તો આ 3 મહત્વની વસ્તુઓને ધ્યેયમાં લેવામાં આવેલી છે. શેમાં? તો કે નમો વનના અંતર્ગત, બરોબર. આની સાથે સાથે અગાઉથી એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કયું અભિયાન છે? તો કે એક પેડ માં કે નામ. ઓકે, એક પેડ માં કે નામ જે અભિયાન છે એની શરૂઆત કરવામાં આવેલી છે. તો આજે શિલાન્યાસ સમારોહ હતો એ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જે અભિયાન છે નાગરિકોને તેમની માતાના સન્માનમાં વૃક્ષો જે છે એ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે, બરોબર. તો આ બધી વસ્તુ થતી જોવા મળે છે. પછી મંત્રીશ્રી પોતાનું ભાષણ પણ આપશે કે ભાઈ ચલો વૃક્ષો વાવવા જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. તો આ બધી વસ્તુ ત્યાં આગળ આવે છે. હવે એના પછી એક સન્માનની વાત કરવામાં આવે છે. શું નામ છે એનું? સંરક્ષણ ચેમ્પિયન્સ જે કહેવાય છે, બરોબર. તો સંરક્ષણ જે કહેવામાં આવે અથવા તો આપણે કન્ઝર્વેશન કહીએ છીએ, કન્ઝર્વેશન ચેમ્પિયન્સ જે છે એનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ છે, વન કર્મચારીઓ છે, પત્રકારો છે, અન્ય હિતધારકો છે કે જેમણે વન અને વન્યજીવ સંરક્ષણમાં મહત્વની પોતાની ભૂમિકા ભજવી હોય, બરોબર, ભૂમિકા ભજવી હોય એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલા માટે એ અંતર્ગત આપણે જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ છે એ ખૂબ જ સારો એવો અને સફળ એવો રહ્યો હતો. અને છેલ્લે નમો વન ની આપણે વાત કરી લઈએ લાસ્ટમાં, તો એ શહેરી વિસ્તારોમાં વનીકરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સરકારના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે, બરોબર. તો એક વસ્તુ આ તમે એડ કરી શકો છો. એના સિવાય તમે જોવા જાવ તો ગુજરાત રાજસ્થાન જોડાણની વાત અહીંયા આગળ પણ છે. શું છે? ગુજરાત રાજસ્થાન જોડાણની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર યાદવે અગાઉ રાજસ્થાનના અલવર ખાતે, કઈ જગ્યાએ? રાજસ્થાન જે છે એ રાજસ્થાનના અલવર ખાતે, અલવરમાં પણ કઈ જગ્યા? તો કે પ્રતાપ બંધ કરીને જગ્યા છે, બરોબર, ડેમની વાત કરવામાં આવશે. ઓકે, પ્રતાપ બંધ ડેમ જે છે, ઓકે, તો એની તે જગ્યાએ નમો ડાયવર્સિટી પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક, ઓકે, નમો બાયોડાયવર્સિટી પાર્ક, જેને આપણે નમો વન તરીકે એને પણ ઓળખવામાં આવે છે, બરોબર. એનું શું કર્યું હતું? ઉદ્ઘાટન કર્યું હતું. આ ધ્યાનમાં લેજો, પેલું શિલાન્યાસની વાત હતી, અહીંયા ઉદ્ઘાટનની વાત છે, બરોબર. એટલે આ બતાવે છે કે નમો વન છે ને એ એક દેશવ્યાપી પહેલ છે. ઓકે, તો ગુજરાત રાજસ્થાનના જોડાણમાં શું આવે છે? તો કે અલવર આવે છે, પ્રતાપ બંધ આવે છે, નમો બાયોડાયવર્સિટી પાર્કની અહીંયા આગળ રચના કરવામાં આવેલી છે. એ તમે ખાસ ધ્યાનમાં લઈ લેજો, બરોબર. અને લાસ્ટમાં જે વાત કરી કે માનેસર છે, માનેસર ખાતે નમો વનનો શિલાન્યાસ એ વન્યજીવ સપ્તાહના, એટલે કે વન્યજીવન સપ્તાહ 2 થી 8 ઓક્ટોબર જે છે એમાં એના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો, જે હરિયાળી વધારવા મિશન લાઈફના લક્ષ્યોને આગળ વધારવા માટે એક પગલું છે, બરોબર. એ વિશેની તમામ માહિતી તમે અહીંયા પણ વાંચી શકો છો. સેવા પર્વ પણ કીધું છે, એક પેડ માં કે નામની વાત પણ આપણે કરેલી છે, હરિયાળો વિસ્તાર ને એ બધી વસ્તુ તમે અહીંયાથી વાંચી શકો છો શાંતિના સમયમાં. ઓકે, દેન નેક્સ્ટ તમને જોવા મળે છે એ છે પ્રશ્ન કે પૃથ્વી સૂર્ય લેગ્રેન્જ પોઈન્ટ 1 એટલે કે L1 માંથી હેલિયોસ્ફિયર, સૌર પવન અને ઉર્જા સભર કણોનો અભ્યાસ કરવા માટે IMAP મિશન કઈ સંસ્થાએ શરૂ કર્યું છે? બરોબર, 4 ઓપ્શન છે તમારી પાસે. એ છે યુરોપિયન સ્પેસ એજન્સી ESA, બીજો છે નાસા, ત્રીજો છે ઈસરો અને ચોથો છે સ્પેસ એક્સ, બરોબર. અહીંયા જવાબ શું આવશે? તો જવાબ એની અંદર આવે છે બી, નાસા. નાસા દ્વારા આ જે IMAP છે, ઓકે, IMAP મિશન જે છે એ શરૂ કરવામાં આવેલું છે અને એ હાલમાં આપણને ન્યૂઝમાં જોવા મળે છે, બરોબર. IMAP, તો એનું પૂરું નામ શું છે? એનું પૂરું નામ છે ઇન્ટરસ્ટેલર મેપિંગ એન્ડ એક્સેલરેશન પ્રોબ. ઓકે, આ તમને જોવા મળે છે અને પ્રોબ કહેવામાં આવે છે. અને જે મિશન છે એ મિશનને શું કહેવામાં આવે છે? IMAP, પૂરું નામ છે એનું ઇન્ટરસ્ટેલર મેપિંગ એન્ડ એક્સેલરેશન પ્રોબ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આની સંચાલક સંસ્થા કઈ છે? તો નાસા એ આની સંચાલક સંસ્થા તરીકે કાર્ય કરતી આપણને જોવા મળે છે. ઓકે, તો એ વસ્તુ એક ખાસ તમે ધ્યાનમાં લેજો. હવે એના સિવાય વાત કરીએ તો આ પ્રક્ષેપણ આનું ક્યારે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો આનું લોન્ચિંગ તમે જોવા જાવ તો 24 સપ્ટેમ્બરના રોજ થતું જોવા મળેલું છે. ક્યારે? 24 સપ્ટેમ્બર 2025, એટલે કે 24 સેપ્ટ 2025 ના રોજ આનું લોન્ચિંગ થયું હતું. શેના દ્વારા? તો કે સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા ફ્લોરિડાનું જે કેનેડી સ્પેસ સેન્ટર છે ત્યાંથી એને લોન્ચ કરવામાં આવ્યું હતું. કયા ઉદ્દેશ્ય સાથે, કયા ધ્યેય સાથે? તો સ્પષ્ટતા એમાં એવી કરેલી છે કે સૂર્યમંડળની સીમા, ઓકે, સૌરમંડળની જે વાત કરવામાં આવે એની સીમા અથવા તો છેલ્લું આપણે જેને બોર્ડર કહીએ, સરહદ આપણે જે કહીએ, બરોબર, તો સૂર્યમંડળની જે સીમા છે જેને હેલિયોસ્ફિયર કહેવામાં આવે છે. જેમ કે જુઓ અહીંયા આગળ સૂર્ય તમને દેખાય છે, ઓકે, તો આ જે સૂર્યમંડળની જ્યાં સુધીની સીમા એટલે અહીંયા સુધી તમે જોઈ શકો છો. આ જુઓ હેલિયોસ્ફિયર જેવી રચના થયેલી જોવા મળે છે, ઓકે. તો આ છે. પછી એનાથી વિસ્તૃતમાં તમે જોવા જાવ તો તમને અહીંયા પણ જોવા મળશે. એટલે કે ટૂંકમાં સૂર્યમંડળની લાસ્ટ સીમાની વાત કરવામાં આવે છે જ્યાં સુધી સૂર્ય, સૌરમંડળના અલગ અલગ ગ્રહો આવેલા છે, પોતાની કક્ષાઓ આવેલી છે, બરોબર. તો ત્યાં સુધીનો આખો જે વિસ્તાર છે એ વિસ્તારનું શું કરવાનું છે? પહેલા તો એમને કે વિગતવાર નકશો બનાવવાનો છે. શું કરવાનું છે? નકશો બનાવવાનો છે. એટલે પહેલી વસ્તુ આ નકશો આવશે, બરોબર. પછી બીજું એ વસ્તુ આવશે આની અંદર કે ઇન્ટરસ્ટેલર સ્પેસ છે, એટલે કે આંતરતારક જે અવકાશ છે એમાંથી આવતા જે ચાર્જડ જે પાર્ટિકલ્સ છે એ, જેમ કે એ કણો જે છે એ કણોની હું વાત કરું અહીં આગળ, તો
તો ચાર્જડ કણો છે, બરોબર. કઈ રીતે ચાર્જ છે? કારણ કે સતત એ સૂર્યપ્રકાશના કોન્ટેક્ટમાં રહેલા છે, એટલે આ કણો છે એ બહુ ચાર્જ થયેલા આપણને જોવા મળે છે. ઓકે, તો આ જે કણો છે એ વિકિરણો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે એના વિશે સમજવાનું આ મિશનનું ધ્યેય રહેલું છે, બરોબર. તો હેલિયોસ્ફિયર તમે ધ્યાનમાં લઈ શકો છો. એના વિશે વધારે જાણવું હોય તો તમને જણાવું કે હેલિયોસ્ફિયર એ એક વિશાળ વિશાળ પછી ચુંબકીય પરપોટો અથવા તો આપણે એને ઇંગ્લિશમાં મેગ્નેટિક બબલ કહી શકીએ છીએ. મેગ્નેટિક બબલ શબ્દ સારો રહેશે આપણા સમજાવવામાં પણ. આ શું છે? એક મેગ્નેટિક બબલ તમને જોવા મળે છે. એની વાત હમણાં મેં તમને કરી હતી, બરોબર. તો આ જે બબલ છે, જે સૂર્યમાંથી નીકળતા જે ચાર્જડ કણો છે, ઓકે, સોલર વાઇન્ડ જે છે એના દ્વારા આ રચાતા આપણને જોવા મળે છે. અને આ જે પરપોટો, આ જે બબલ છે એ આપણા સમગ્ર જે સૂર્યમંડળ છે એને શું કરી લે છે? એને ઘેરી લે છે. આનાથી ફાયદો શું રહેશે? તો આ ફાયદો એ છે કે આને સંરક્ષક કવચ કહેવાય છે, અથવા તો સંરક્ષક કવચ તરીકે એ કાર્ય કરે છે, બરાબર. કઈ રીતે આપણને ફાયદો આપશે? તો હેલિયોસ્ફિયર જે છે એ પૃથ્વી પરના જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આકાશગંગાના બાહ્ય અવકાશમાંથી આવતા જે ખતરનાક ગેલેક્ટિક કોસ્મિક રેસ છે, બરોબર, કોસ્મિક કિરણો, બરોબર, કેવા પણ ગેલેક્ટિક કોસ્મિક કિરણો જે છે એ કોસ્મિક કિરણોથી આપણા સૂર્યમંડળનું શું કરે છે? રક્ષણ કરતા જોવા મળે છે, બરોબર. એટલે આ બહારથી તમે આ જોઈ શકો છો, કિરણો જો અંદર આવવાનો ટ્રાય કરી રહ્યા છે બધા, ઓકે. તો એને આગળ રોકવાનું કામ, એને પરપોટા જેવો જે ભાગ બહારથી જે બબલ જેવું તમને જોવા મળે છે એ એને રોકવાનું કામ કરે છે. એનાથી આપણને પણ ફાયદો થશે, સમગ્ર જીવ સૃષ્ટિ છે એને ફાયદો થતો જોવા મળે છે. હવે અહીંયા તમે જુઓ છો ક્વેશ્ચનમાં કે .1 અથવા તો L1, ઓકે, તો આને કઈ જગ્યાએ પ્લેસ કરવામાં આવ્યું છે? આ IMAP મિશન છે અને કઈ જગ્યાએ? તો કે L1 પોઈન્ટ ઉપર. હવે L1 પોઈન્ટ એટલે શું છે? તો અગાઉ તમને કોઈએ જણાવ્યું હોય તો, અથવા તો હું તમને જણાવું તો, સૂર્ય જે છે એ સૂર્ય પૃથ્વીનું જે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થાય અથવા તો એક સરખું લાગે, બરોબર. એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે સૂર્ય છે, સામે અહીંયા પૃથ્વી છે, તો સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ અહીંયા સુધી લાગતું આપણને જોવા મળે છે. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ અહીંયા સુધી લાગતું જોવા મળે. એટલે કે જ્યારે સૂર્ય, એટલે જે પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ધારી લો તમે, જે પોઈન્ટ ઉપર સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સરખું થાય, કેવું થાય? સરખું થાય, એ પોઈન્ટને L1 પોઈન્ટ, સોરી, એ પોઈન્ટને L પોઈન્ટ અથવા તો એને લાગ્રાન્જ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું? L પોઈન્ટ અથવા તો લાગ્રાન્જ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા ટોટલ આપણા જે સૌરમંડળમાં 5 પોઈન્ટ જોવા મળે છે. એને L1, L2, L3, L4, L5 એમ વર્ગીકરણ કરવામાં આવેલું છે. અહીંયા આગળ આ L1 માં મૂકવામાં આવશે. L1 એટલે કઈ જગ્યાએ છે? સૂર્ય છે, આ આપણી જ્યાં પૃથ્વી આવી ગઈ, આ બંનેની વચ્ચે અહીં આગળ આ સ્થાને આ L1 પોઈન્ટ આવેલો છે, બરોબર. L1 પછી અહીંયા તમને L2 જોવા મળશે. L2 જે પોઈન્ટ છે એ જગ્યાએ આપણું જે જેમ્સ વેબ ટેલિસ્કોપ છે, કયું? જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એ L2 પોઈન્ટ ઉપર રાખવામાં આવેલું છે. આપણે જે આદિત્ય L1 મિશન મોકલ્યું છે એ શેના ઉપર હતું? તો કે આ L1 પોઈન્ટ ઉપર હતું. L3 પોઈન્ટ ક્યાં જોવા મળે? સૂર્યની પાછળ જોવા મળે છે. L4 ક્યાં જોવા મળશે? તો અહીંયા આગળ તમને L4 જોવા મળશે. 5 ક્યાં જોવા મળે? તો આ તરફ જોવા મળે, ઓકે. તો આ બધા પોઈન્ટ જોવા મળે છે. અંતરની વાત કરીએ તો કેટલું અંતર હશે? તો કે એ આ જે બિંદુ છે, આ L1 પોઈન્ટની વાત કરીએ, પૃથ્વીથી કેટલું છે? તો L1 જે પોઈન્ટ છે એ પૃથ્વીથી તમે જોવા જાવ, આ આપણી પૃથ્વી હોય ઉદાહરણ તરીકે, તો પૃથ્વીથી કેટલું અંતર છે એનું? 15 લાખ કિલોમીટર. કેટલા? 15 લાખ કિલોમીટર આ અંતર છે પૃથ્વીથી L1 સુધીનું, બરોબર. અને આ સ્થાન જે છે એ સ્થાન પરથી સૂર્ય અને બાહ્ય અવકાશનું સતત અને અવિરત અવલોકન જે છે એ શક્ય બને છે. એટલા માટે એ પોઈન્ટ છે એને ચૂઝ કરવામાં આવેલો છે, બરોબર. નેક્સ્ટ હવે જોઈએ તો અહીંયા બધી એક્સ્ટ્રા વસ્તુ તમને ડીપમાં આપેલી છે. હમણાં તમને મેં એની વાત કરી છે, એટલા માટે વધારે એમાં ન જતા આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ છીએ, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે એ છે IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025, બરોબર. IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025 કયા દેશે નેશનલ રેડ લિસ્ટ રોડ મેપ અને વિઝન 2025 થી 2030 લોન્ચ કર્યો છે? 4 ઓપ્શન છે: બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા. અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે સી, ભારત. ભારત દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું છે. આ વખતની જે IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025 છે એ કઈ જગ્યાએ યોજાઈ હતી? તો એ અબુ ધાબી ખાતે યોજાયેલી જોવા મળે છે, બરોબર. 2025 ની IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ છે એ અબુ ધાબી ખાતે યોજાયેલી હતી, જેમાં ભારતે શું લોન્ચ કર્યું છે? તો ભારતે નેશનલ રેડ લિસ્ટ રોડ મેપ એન્ડ વિઝન 2025 થી 2030 જે છે એ લોન્ચ કરેલો છે. હવે આપણે એની વાત કરીએ, સંદર્ભ શું છે, ઘોષણા કેમ કરવામાં આવેલી છે એની વાત કરશું. તો સ્થળમાં હમણાં તમને કીધું એ પ્રમાણે કે કઈ જગ્યાએ યોજાયો, તો કે આપણે કે અબુ ધાબી ખાતે યોજાયો,
બરાબર. અબુધાબીની વાત કરીએ તો સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ ની અંદર આ આવેલું છે. ઠીક છે. અને આ આયુસીએન કોંગ્રેસની જે વાત કરીએ તો આયુસીએન કોંગ્રેસ જે છે એ દર 4 વર્ષે યોજાય છે. કેટલા વર્ષે? દર 4 વર્ષે યોજાય છે. ઓકે, તો આ પણ એક તમારા માટે ફેક્ટ થશે જે આવનારી પરીક્ષા માટે કદાચ પૂછાઈ શકે. ઘોષણા હમણાં જે ભારતે કીધું એ પ્રમાણે તો આઈને ત્યાં ઘોષણા કરેલી છે અને આ જે મહત્વ છે આનું આ પહેલનું એની વાત કરીએ તો આ પહેલ એ ભારતનું જે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન છે બીડી એટલે કે ટૂંકમાં જૈવ વિવિધતા સંરક્ષણના અભિગમમાં એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે જે વૈજ્ઞાનિક ઓકે અહીંયા આગળ સાયન્ટિફિક વાત કરવામાં આવશે શું છે વૈજ્ઞાનિક અને ડેટા આધારિત સંરક્ષણ તરફ આ વસ્તુ જે છે અથવા તો જે કન્ઝર્વેશન છે એને દોરી જાય છે બરોબર તો એક સારી એવી સાચી એવી દિશામાં ભારત બધાને આગળ લઈ જઈ રહ્યું છે એમ આપણે કહી શકીએ છીએ રોડ મેપની વાત કરી છે કેટલાથી કેટલા વર્ષ સુધી તો 2025 થી લઈને 2030 સુધીનો આ રોડ મેપ તમને જોવા મળે છે રોડ મેપમાં તમે જોઈ શકો છો કે મુખ્ય ઉદ્દેશ્ય એનો એ છે કે આઈયુસીએન જે છે આપણું આઈયુસીએન ઓકે આઈયુસીએન જે છે એના વૈશ્વિક ધોરણો અને માપદંડો બરાબર વૈશ્વિક ધોરણો અને માપદંડો સાથે સંરેખિત રાષ્ટ્રીય સ્તરે સંકલિત રેડ લિસ્ટિંગ સિસ્ટમની સ્થાપના કરવી એટલે પહેલી વસ્તુ આ ત્યાં આગળ તમને જોવા મળે છે લક્ષ્ય શું રાખવામાં આવ્યું છે પ્રજાતિઓ માટે તો લક્ષ્ય તમને સ્પષ્ટ આમાં જોવા મળશે કે 2030 સુધીમાં ત્યાં સુધીમાં 2030 સુધીમાં આશરે 11,000 કેટલા 11,000 પ્રજાતિઓની વાત કરીએ આપણે અહીંયા આગળ તો 2030 સુધીમાં 11,000 પ્રજાતિઓનું જે એક્સટિન્શન એટલે કે વિલોપન થવાનું છે બરોબર આ વિલોપન થવાનું છે એ જોખમનું વ્યાપક મૂલ્યાંકન કરવું બરોબર એ આપણને ખાસ આના લક્ષ્યમાં જોવા મળે છે કેટલી પ્રજાતિઓની વાત કરી તો કે 11,000 પ્રજાતિઓ છે એની ચર્ચા આપણે અહીં આગળ કરેલી છે 11,000 માં પણ તમારે જો આંકડો જોવા જવું હોય તો એમાં તમને સ્પષ્ટતા હું કરી દઉં કે 7,000 જેટલી વનસ્પતિઓ બરોબર વનસ્પતિઓ કેટલી છે તો કે 7,000 જેટલી વનસ્પતિઓ અને 4,000 જેટલા પ્રાણીઓ બરાબર 4,000 જેટલા પ્રાણીઓ છે એ આવનારા 5 વર્ષમાં વિલુપ્ત થવાના છે એક્સટિન્ક્ટ થઈ જવાના છે બરોબર તો એની સાથે સંકળાયેલું જે અભ્યાસ જે રિસર્ચ છે એનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટેનું જે આ પ્રોજેક્ટ છે વિઝન જે 2025 થી 2030 5 વર્ષનો જે સમયગાળો છે એનું આ લક્ષ્ય રાખવામાં આવેલું છે બરોબર નેક્સ્ટ એમાં જોઈએ તો આનું મુખ્ય નિષ્કર્ષ આપણે કાઢવું હોય તો શું નીકળી શકે કે 2030 સુધીમાં તમે જોશો તો 2030 સુધીમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બંને આવશે કયા વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બંને માટે ભારતના જે વ્યાપક રાષ્ટ્રીય રેડ ડેટા બુક્સ અહીંયા આગળ જે વાત કરી રહ્યો છું એ એનઆરડીબી ની વાત કરી રહ્યો છું નેશનલ રેડ ડેટા બુક જે છે એનું પ્રકાશન કરવા સાથે સંકળાયેલું છે બરોબર તો લાસ્ટમાં આ થતું આપણને જોવા મળશે આ નિષ્કર્ષમાં તમને એ હેલ્પફુલ જોવા મળે છે આમાં હેલ્પ કોણ કોણ કરી રહ્યું છે હેલ્પફુલ ની વાત કરી તમે હેલ્પ કોની મળી રહી છે આપણને તો આમાં નોડલ મંત્રાલય જે છે આના માટેનું અમલ કરતા સંસ્થાઓ અને જોડાણની વાત કરીએ તો એમાં નોડલ મંત્રાલયમાં તમને કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવહન મંત્રાલય જેને આપણે MOEFCC તરીકે ઓળખીએ છીએ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જની ત્યાં આગળ વાત કરવામાં આવી રહી છે બરોબર એની સાથે સંકળાયેલી એજન્સીઓ કઈ છે તો એક પહેલી તો ZSI આવશે ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા બીજી આવશે BSI બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા ત્રીજી આવશે WII જેનું નામ છે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓકે તો આટલી જે અલગ અલગ એજન્સીઓ છે એની સાથે મળીને કામ કરી રહી છે અને છેલ્લે જે ડેટા સંકલન માટે એટલે કે હાલમાં જે વિવિધ સંસ્થાઓમાં વેર વિખેર રહેલા જૈવ વિવિધતા અથવા તો બાયોડાયવર્સિટીનો જે પણ ડેટા છે બરોબર એ ડેટાને એક કેન્દ્રીકૃત રાષ્ટ્રીય પ્રણાલી હેઠળ લાવવાનું પણ એ કાર્ય કરશે બરોબર તો આટલી વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે એ સિવાય તમે જોવા જાઓ તો બાયોડાયવર્સિટી જે છે એ બાયોડાયવર્સિટીના ઉપર અલગ અલગ કન્વેન્શન થયેલા હોય છે બરોબર જેમ કે તમને CBD જોવા મળે છે ઓકે CBD તમને જોવા મળે છે એ શું છે જૈવ વિવિધતા પરનું સંમેલન છે ઓકે KMGBF પણ તમને જોવા મળે છે એનો મતલબ એ થશે કે કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક છે ખાસ કરીને એવા લક્ષ્યો કે જે પ્રજાતિઓના વિલોપનને અટકાવવું બરોબર એટલે કે ટાર્ગેટ 4 અને જૈવ વિવિધતાના ડેટામાં વધારો કરવો એટલે ટાર્ગેટ 19 આ બંને ઉપર કામ કરતું આપણને જોવા મળે છે ઓકે એના વિશેની બધી માહિતી તમને અહીંયા આગળ આપેલી પણ છે હમણાં જે મેં તમને જણાવ્યું એ જ વસ્તુ છે કેન્દ્રીય મંત્રી કયા કીર્તિવર્ધનસિંહ દ્વારા અનાવરણ કરવામાં આવી છે આ પહેલ ને 2030 સુધીમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બંને માટે રાષ્ટ્રીય રેડ ડેટા બુક્સનું
સંકલન કરવા માટેનો શું કરે છે? પાયો નાખે છે. અને અલગ અલગ જે મહત્વની જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓના નિવાસસ્થાનના સંરક્ષણ, એના બાયોડાયવર્સિટી વિશેની જે જાગૃતિ લાવવા માટેના અલગ અલગ પગલાં લેવા, માર્ગદર્શન આપવું, એની સાથે આ સંકળાયેલું છે. નેક્સ્ટ જે છે આપણા તમારી સામે જોવા મળે છે એ ઘણા માટે બહુ કામની વસ્તુ છે, ઘણા માટે કદાચ કામની વસ્તુ નહીં હોય. તો જેના માટે કામની છે એ તમે જોઈ શકો છો. આપણા જે 3 કોર્સ છે એમાં ફર્સ્ટ કોર્સ તમને જોવા મળે છે આવનારી જે STI ની પ્રિલિમ્સ છે, જેને હવે ખાલી ને ખાલી 2 મહિના બાકી રહ્યા છે, બરોબર. તો એ આવનારી જે પ્રિલિમ્સ 2 મહિના પણ નહીં, 2.5 મહિના જેવો સમય છે આમાં હજુ પણ. તો એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી કદાચ તમને ન ફાવતું હોય તો એના માટે આપણે જે કોર્સ હતો GPSC ક્લાસ 1-2 નો, બરોબર, એને હાલમાં આપણે આ નવરાત્રી ઓફર, નવરાત્રીથી ઓફર આપણે સ્ટાર્ટ કરી હતી, હજુ પણ આ ઓફર ચાલુ છે ટૂંકમાં. તો એ ઓફર અંતર્ગત તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે જૂનો એટલે કે 2025 GPSC ક્લાસ 1-2 માટેનો જે કોર્સ હતો એ આપણે 199 માં આપી રહ્યા છે, બરોબર. તો એની સાથે આ બધી વસ્તુ તમને અહીંયા મળવાની જ છે. તો તમારે STI પ્રિલિમ્સ માટે આ કોર્સ લેવો હોય તો STI પ્રિલિમ્સની એક્ઝામ સુધી તમે આ કોર્સને એક્સેસ કરી શકશો. કેટલા રૂપિયામાં? 199 રૂપિયામાં. ખરીદવાની પ્રોસેસ અહીંયા લાસ્ટમાં તમને આપેલી જોવા મળે છે આ 2 લાઇનમાં. એના સિવાય જો તમે આવનારી કોઈ પણ પરીક્ષા માટે પર્યાવરણ વિષયની તૈયારી કરી રહ્યા છો, કોઈ પણ એટલે કે તમામ પરીક્ષાઓ કે જેની અંદર પર્યાવરણના પ્રશ્ન પૂછાતા હોય એ બધી જ પરીક્ષાઓ માટે તમારે આ કોર્સ છે હેલ્પફુલ રહેશે. કેટલામાં મળી રહ્યો છે? તો ફક્ત 199 રૂપિયામાં આ કોર્સ પણ મળી રહ્યો છે. વેલિડિટીની વાત કરવામાં આવે, એની ટાઈમની વાત કરવામાં આવે તો 6 મહિના સુધી તમે આ કોર્સને યુઝ કરી શકો છો. અને લાસ્ટમાં જે કોર્સ છે એ જે નવું જ આપણે લોન્ચ કર્યો છે, હા, આ તમને જણાવી દઉં, આ પ્રી રેકોર્ડેડ કોર્સ છે. 2025 એટલે કે માર્ચ એપ્રિલ 2025માં આ કોર્સ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ પર્યાવરણના કોર્સની વાત કરીએ તો એ જસ્ટ હમણાં જ અઠવાડિયા પહેલા જ, અઠવાડિયું પણ હજુ નથી થયું, 4-6 દિવસ પહેલા જ આની શરૂઆત થઈ છે. અને સેમ સાયન્સ ટેકનોલોજીનો આ જે કોર્સ છે એની પણ અઠવાડિયા પહેલા જ શરૂઆત થઈ છે. ઓકે, તો આ બંને જે છે એ લાઈવ રેકોર્ડેડ તમારો કોર્સ આવશે, બરોબર. એટલે કે તાજા જ રેકોર્ડ થયેલા, એવું નહીં કે 1-2 વર્ષ જૂના રેકોર્ડ કરીને તમને આપી દીધા હોય. સો અહીંયા સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બંનેનો જે કોમ્બો જે કોર્સ છે, બરોબર, એ તમને અહીંયા આગળ રેકોર્ડેડ કોર્સ મળવાનો છે. કેટલા રૂપિયામાં? તો 799 રૂપિયામાં તમને મળશે. એ સાથે જ કઈ કઈ વિશેષતાઓ છે તો આ બધી વિશેષતાઓની વાત કરેલી છે. 55 થી 60 કલાકના તલસ્પર્શી લેક્ચર શેના? તો આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ત્યાં આગળ રહેશે 55 થી 60 કલાકના. અને એ સિવાય એન્વાયરમેન્ટના જે હશે એ 20 થી 25 કલાકના લેક્ચર્સ રહેશે. ઓછામાં ઓછા આટલા છે, આનાથી વધશે પરંતુ ઘટશે નહીં, બરોબર. એ ટૂંકમાં તમે જોવા જાઓ ટોટલ તમારું કામ જે છે એ 80 થી 85 કલાકનું આસપાસ રહેશે. અને એમાં બંને વિષયો બહુ સારી રીતે આપણે પૂરા કરી નાખશું. કેટલા રૂપિયામાં? 799 રૂપિયામાં. સો લાસ્ટમાં જે વાત કરીએ તો કોર્સ ખરીદવા અથવા તમારે એનો ડેમો જોવો હોય અથવા અન્ય માહિતી મેળવવી હોય તો હમણાં જ અમારી ટેલિગ્રામ આઈડી છે HK@HKGPSC ટીમ, બરોબર. તમારે ટેલિગ્રામમાં જવાનું છે. ટેલિગ્રામમાં જઈને આ જે આઈડી આપેલી છે તમારે સર્ચમાં જઈને તમારે ખાલી સર્ચ કરવાની છે. સર્ચ કરશો એટલે આ જે સિમ્બોલ અહીંયા આગળ આપેલો છે ઉપર, આ જે રાઉન્ડ કર્યું છે એવા સિમ્બોલ તમને જોવા મળે. એ ચેનલ, એ આઈડી જોવા મળશે, બરોબર. જે જગ્યાએ HKGPSC ટીમ લખેલું હશે એના ઉપર તમારે મેસેજ કરવાનો છે. ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું? જો તમે આ STI નો કોર્સ લેવા માંગો છો તો તમારે STI મેસેજ કરવાનો છે. જો તમે એન્વાયરમેન્ટ નો કોર્સ લેવા માંગો છો તો તમારે અહીંયા આગળ એન્વાયરમેન્ટ લખવાનું છે, બરોબર. જો તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ તમે ખરીદવા માંગો છો તો એના માટે અહીંયા જુઓ આ લાસ્ટમાં GPSC આપણે વર્ડ રાખેલું છે. આખું લાંબુ તમારે લખવું ના પડે એટલા માટે કયું છે? GPSC. તેના માટે તમારે ફક્ત શું લખવાનું છે? GPSC લખવાનું છે. તો પછી આગળથી તમને સામેથી રિસ્પોન્સ મળશે, ત્યાંથી તમે પછી કોર્સ ખરીદવાની પ્રક્રિયામાં આગળ વધી શકશો. નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે એ છે ભારતીય સેના દ્વારા રિયલ ટાઈમ એરસ્પેસ નિયંત્રણ વધારવા માટે શરૂ કરાયેલ સ્વદેશી એન્ટી ડ્રોન ગ્રીડનું નામ શું છે? બરોબર, બહુ જ ચર્ચામાં રહેલી આપણને જોવા મળે છે. અને એના પછી પણ જે ઓપરેશન સિંદૂર થયું એના પછી આ વસ્તુ બહુ જ કારગર નીવડી શકે એમ છે. 4 ઓપ્શન છે: ગરુડ, સક્ષમ, ત્રિનેત્ર અને સુરક્ષા. અહીંયા જવાબ આવશે બી, સક્ષમ. શું નામ છે એનું? ગ્રીડનું? તો કે સક્ષમ એનું નામ છે, બરોબર. તો એના વિશે આપણે વાત કરીશું અત્યારે. હવે તો ભારતીય સેનાએ તેના હવાઈ સંરક્ષણ ક્ષમતાને આધુનિક બનાવવા માટે, એને જે મોડર્ન બનાવવા માટે, એને એડવાન્સ બનાવવા માટે સ્વદેશી રીતે વિકસિત સક્ષમ, શું નામ છે? સક્ષમ, બરોબર. જે કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ એટલે કે CUAS એને કહેવામાં આવે છે. પૂરું નામ ફરીથી બોલું છું, કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ, CUAS ની ગ્રીડની ખરીદી અને તેનાથી શરૂ કરી છે, બરોબર. એટલે ખરીદી કરીને એને ડિપ્લોય કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કોના દ્વારા? તો ઇન્ડિયન આર્મી દ્વારા, ભારતીય સેના દ્વારા, બરોબર. મહત્વ શું છે? મહત્વની વાત આની કરીએ તો આ જે એકમો છે, આ જે યુનિટ જે બધા ખરીદવામાં આવી રહ્યા છે એ યુનિટને સરહદી વિસ્તારોમાં, કયા? તો કે બોર્ડર રિજિયન્સ જે છે, આપણા બોર્ડર
રિજિયન જે છે, સરહદી વિસ્તારો છે, અને યુદ્ધના મેદાનમાં એટલે કે જે જગ્યાએ યુદ્ધ થઈ રહ્યા છે, યુદ્ધના વિસ્તારો કહી શકો, યુદ્ધના મેદાનમાં કહી શકો તમે, તો એવા વિસ્તારો, ઓકે, જે બોર્ડરમાં આવેલા છે, જે યુદ્ધ ક્ષેત્ર પાસે આવેલા છે, એવા વિસ્તારોમાં જે ડ્રોન દ્વારા અટેક થઈ રહ્યા છે, ઓકે, દુશ્મન દેશ દ્વારા જે ડ્રોન મોકલવામાં આવે અને એના કારણે જે ડ્રોન મોકલીને જે આપણો વિનાશ થાય છે, જે આપણે એના ડ્રોનથી જે ખતરો ઉભો થાય છે, તો આ ડ્રોન છે એનાથી જ આપણે સુરક્ષા મેળવવાની વાત આ ગ્રીડની અંદર થઈ રહી છે. ઓકે, તો આ એકમ છે જે સરહદી વિસ્તારોમાં, યુદ્ધના મેદાનોમાં ડ્રોન દ્વારા વધી રહેલા જે ખતરાઓ છે એનો સામનો કરવા માટે ભારતીય સેનાના આત્મનિર્ભર ભારત, અહીંયા આગળ આપણે વાત કરવાની ચૂકવાની નથી, કઈ તો કે આત્મનિર્ભર ભારત. કેમ આત્મનિર્ભર ભારત? તો આ સક્ષમ જે છે એ આધુનિક એવી જે નવી ટેકનોલોજી છે એ આપણી સ્વદેશી છે એટલા માટે, સમજ્યા? તો એ આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળનું એક મોટું એવું પગલું છે. ખરીદી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો એમાં સિસ્ટમની ખરીદી જે છે એ ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેન્ટ એટલે કે એફટીપી ના અંતર્ગત થઈ રહી છે. એફટીપી ઇટ મીન્સ ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેન્ટ રૂટ દ્વારા કરવામાં આવી રહી છે, જે આગામી એક જ વર્ષમાં, કેટલા? એક જ વર્ષમાં ફિલ્ડ ફોર્મેશનમાં ઝડપી સમાવેશ સુનિશ્ચિત કરશે. બરોબર, એટલે કે એવું નથી કે અત્યારે આના કાગળિયા કરે, આવતા વર્ષે ડીલ થશે, 2 વર્ષ પછી એક યુનિટ આપણને મળશે, 5 વર્ષ પછી બીજા બાકીના 5 મળશે, અને 7-8 વર્ષ પછી આપણો જે ટોટલ ઓર્ડર છે એ પૂરો થશે. એવું નહીં, એક જ વર્ષમાં બધી પ્રક્રિયા પૂરી કરીને આપણે આ બધા યુનિટને શું કરવાના છે? એ ખરીદવાના છે. એ વસ્તુ અહીંયા આગળ બતાવી રહી છે. કોણ અહીંયા આગળ આપણી સેનામાં એડ થવા જઈ રહ્યું છે? તો એનું નામ છે સક્ષમ. શું નામ છે? સક્ષમ એનું નામ છે. સક્ષમ શું છે? તો એ સ્વદેશી એન્ટી ડ્રોન ગ્રીડ છે. શું છે? સ્વદેશી એન્ટી ડ્રોન ગ્રીડ. બરોબર, સક્ષમ જે છે એનું પણ પૂરું નામ છે, શું કહેવામાં આવે છે એને? તો કે સિચ્યુએશનલ અવેરનેસ ફોર કાઇનેટિક સોફ્ટ એન્ડ હાર્ડ કિલ એસેટ મેનેજમેન્ટ. બરોબર, તો આ એનું પૂરું નામ ત્યાં આગળ બનવાનું છે. ઓકે, આનો વિકાસ કોના દ્વારા કરવામાં આવેલો છે? તો BEL દ્વારા આનો વિકાસ કરવામાં આવ્યો છે. એનું પૂરું નામ આવશે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. બરોબર, તો BEL માં પણ કઈ શાખા? તો કે ગાઝિયાબાદ ખાતેની શાખા. ક્યાંની? ગાઝિયાબાદ ખાતેની જે BEL ની શાખા છે એ જગ્યાએ આનો વિકાસ કરવામાં આવી રહેલો છે, જેનો ઉદ્દેશ્ય છે કે દુશ્મનના ડ્રોન, પહેલી વસ્તુ શું આવશે? દુશ્મનના ડ્રોન આવશે, પછી UAS એટલે કે અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ જે છે અલગ અલગ, બરોબર, એને વાસ્તવિક સમયમાં એટલે કે જે વર્તમાન સમયમાં કદાચ ઉડીને સામેથી આવી રહ્યું છે, બરોબર, તો એ જ સમયમાં એ રિયલ ટાઈમમાં એને શું કરશે? પહેલા તો ડિટેક્ટ કરવાનું કામ કરશે, એટલે કે શોધશે, ડિટેક્ટ કરશે, પછી શોધ્યા પછી એને શું કરશે? ટ્રેક કરશે, એટલે ટ્રેક કરવાનું કાર્ય કરશે. એના પછી એને આઈડેન્ટિફાઈ કરશે. શું કરશે? આઈડેન્ટિફાઈ એને કરશે, અને પછી લાસ્ટમાં એને ન્યુટ્રલાઇઝ કરશે. શું કરશે? એને ન્યુટ્રલાઇઝ કરવાનું કાર્ય કરશે. હવે આ પ્રોસેસ કઈ રીતની છે, કેમ કેમ કામ કરે છે એની વાત કરું તો ઉદાહરણ તરીકે આ જે સક્ષમ ગ્રીડ જે છે, બરોબર, આ જે એન્ટી ડ્રોન ગ્રીડ છે એ ભારતે ડિપ્લોય કરેલી છે, અને સામેથી હવે આ પાકિસ્તાનનું ડ્રોન આવી રહ્યું છે, બરોબર, અને આ તરફથી આપણે ઇન્ડિયન આર્મીએ ડ્રોન ઉડાડ્યું હતું એ આપણા વિસ્તારમાં ફરી રહ્યું છે. તો અહીંયા આગળ આ જે સિસ્ટમ છે એના રડારમાં આ બંને ડ્રોન બતાવશે. ઓકે, આ બંને ડ્રોન બતાવશે એમાં. તો ફર્સ્ટ શું થશે? અહીંયા જુઓ, પહેલું તો ડિટેક્ટ કરવાનું કામ કરે છે. ડિટેક્ટ એટલે કે એને શોધવું, એટલે બંને ડિટેક્ટ થઈ ગયા. અહીંયા બે એના રડારમાં 2 ડ્રોન દેખાતા હશે. પછી શું કરશે? એને ટ્રેક કરશે કે હા આ કઈ બાજુ જઈ રહ્યા છે, આ દિશામાં આવી રહ્યું છે, આ દિશામાં જઈ રહ્યું છે, તો ટ્રેક કરવાનું કામ કરશે. પછી આઈડેન્ટિફાઈ કરવાનું કામ કરશે. આઈડેન્ટિફાઈ કરશે એટલે કે આ ડ્રોન કયા દેશનું છે, શેનું બનેલું છે, આ બધી વસ્તુઓ ત્યાં આગળ ટ્રેક કરશે. એના આધારે એને ખબર પડશે કે આ છે પાકિસ્તાનનું છે અને આ આપણું છે. આપણું છે તો પછી એને ત્યાં આગળ રેડમાંથી અને ગ્રીનમાં ત્યાં કન્વર્ટ કરી નાખશે, એટલે આ પછી ખતરાની નિશાની આમાં નહીં રહે. આમાં ખતરાની નિશાની રહેશે. કેમ? કારણ કે આમાં એમને ખબર પડશે કે આ પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલું છે, અથવા તો આપણું જે મિત્ર અથવા તો અન્ય જવાનો દ્વારા એને મોકલવામાં આવેલું નથી. આની આપણને માહિતી મળે એના પછી લાસ્ટ સ્ટેપ આપણે ફોલો કરશું, ન્યુટ્રલાઇઝ. બરોબર, એટલે પછી કાં તો એની અંદર જે સિસ્ટમ લાગેલી છે એ સિસ્ટમના ઉપર આપણે હેન્ડઓવર કરી લઈએ, આપણે એ સિસ્ટમને કંટ્રોલ કરી લઈએ, તો એ વસ્તુ ન્યુટ્રલાઇઝમાં કામમાં આવશે. અથવા તો પછી એમ નથી થતું તો એને આ મિસાઇલ અહીંયા જે મૂકેલી છે એ છોડીને પછી એને તોડી પાડવાની વાત કરવામાં આવશે. તો મિસાઇલ છે, પછી આગળ જતા નવી લેઝર સિસ્ટમ છે, કદાચ એનો પણ ઉપયોગ આની અંદર થઈ શકે એમ છે. બરોબર, તો આ બધું જ કરવા માટેનું એક સંકલિત શું છે? એક સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ નેટવર્ક એ પૂરું પાડે છે. કોણ? તો કે આ સક્ષમની આપણે વાત કરી રહ્યા છીએ.
તે, બરોબર. અને શેના ઉપર કામ કરે છે? તો સુરક્ષિત સંચાર. અહીંયા તમે જોઈ રહ્યા છો સંચાર માટે એ સેના જે છે, આપણી આર્મી જે છે એના એડીએન પર કાર્ય કરે છે. એડીએન નો મતલબ શું થશે? આર્મી ડેટા નેટવર્ક, એના ઉપર કાર્ય કરતું જોવા મળે છે. અને એની મુખ્ય વિશેષતાઓ શું છે આની? તો આજે કવરેજમાં તમે જોશો ને તો આ જે ગ્રીડ છે ને એ જમીનથી 3000 મીટર સુધીની ઊંચાઈ પરના હવાઈ ક્ષેત્રને આવરી લે છે, બરોબર. તો આ જો જમીન હોય ને અહીંયાથી આ સુધીની, તો કેટલું અંતર? તો કે 3000 મીટરની વાત કરીએ. 3000 મીટર એટલે કે ટૂંકમાં કેટલા? 3 કિલોમીટરની વાત અહીં આગળ થઈ રહી છે, બરાબર. તો 3000 મીટર સુધીની ઊંચાઈ પરના, એટલે કે આ જે જમીનથી લઈને 3 કિલોમીટર ઊંચાઈ સુધીમાં કોઈ પણ ઓબ્જેક્ટ એ તરફ આવી રહ્યો છે, આપણા દેશ તરફ આવી રહ્યો છે, તો આ રડાર એને શું કરશે? એને પકડી પાડશે, બરોબર. જેને આપણે કહી શકીએ ને કે આ ઊંચાઈ પરના હવાઈ ક્ષેત્રોને આવરી લે છે, એને ટેક્ટિકલ બેટલફિલ્ડ સ્પેસ, જેને TBS તરીકે ઓળખવામાં આવે છે. ટેક્ટિકલ બેટલફિલ્ડ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં સુધીનું એનું કવરેજ જોવા મળે છે, બરોબર. એની અંદર લાગેલા જે પછી શું કરશે? જે સ્ત્રોતોમાંથી ડેટા મળશે, ડેટાને એ એકીકૃત કરે છે. રડાર છે, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમ છે, RF એટલે કે રેડિયો ફ્રીક્વન્સી જે ડિટેક્ટર્સ છે, એનો સમાવેશ થશે, બરોબર. તો ટોટલી તમે જોવા જાવ તો 360 ડિગ્રી, કેટલા? 360 ડિગ્રી તમને સર્વેલન્સ મળતું જોવા મળે છે. અને ઇવન આની અંદર આ જે સક્ષમ છે એની અંદર AI નો પણ યુઝ કરેલો છે. સો આ વધારે પડતું એડવાન્સ થતું જોવા મળશે. એટલે આનાથી શું થશે કે સક્ષમ સિસ્ટમ જે છે ને એ AI આધારિત જે થ્રેટ એનાલિસિસનો ઉપયોગ કરશે. જે જોખમ જે હશે, આવનારો જે ખતરો હશે, એનું ઝડપી મૂલ્યાંકન કરશે. કેવું? તો કે ઝડપી મૂલ્યાંકન કરીને એનું રિસ્પોન્સ આપવો, મૂલ્યાંકન કરીને એનો જે રિસ્પોન્સ આપવા માટેનો જે સ્વચાલિત નિર્ણય છે એ લેવામાં પણ શું કરશે? એને મદદ કરશે કે ભાઈ ચલો આપણું છે તો આપણે એને રહેવા દો, બીજાનું છે તો એને તોડી પાડો, બરોબર. આ બધી વસ્તુ તમને આના અંતર્ગત જોવા મળે છે. અને એ આધુનિક યુદ્ધના જે હવે નવા જે સંસ્કરણો છે, જે નવા વર્ઝન છે અથવા નવા ક્ષેત્રો છે, એની અંદર આ ખૂબ જ કારગર સાબિત થાય એમ છે. એટલા માટે સક્ષમ ભારતીય સેના માટે આમ એક રીતે આપણે કહી શકીએ કે વરદાન સ્વરૂપ છે. ઓકે, આજે બસ તો હમણાં તમને વાત કરી, બસ એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ફરીથી એકની વસ્તુ હું તમને કેટલી વાર પછી રિપીટ કરું, બરાબર. તો પણ હું કહી રહ્યો છું કે જો કદાચ તમે આગળ જે લખ્યું છે એને તમે સરખી રીતે સમજી ના શક્યા હોવ, અથવા તમારી પોતાની કોઈ નોટ્સ બનાવવી છે મિત્રો, તો એના માટે કદાચ તમને આગળ મારે આજે શું કહેવાય, આ સિંધુ લિપિ તમને ઓળખાણી ન હોય, બરોબર, તો એના માટે સરસ મજાની રીતે તમારા માટે આ નોટ્સ લખેલી છે. તમે ડાયરેક્ટલી આનો યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ. નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે એ છે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કયા શહેરના દરિયા કિનારે 10મો રાષ્ટ્રીય પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ એટલે કે નેટ પોલરેક્સ એક્સ યોજાયો હતો, બરોબર. તો આ નેટ એટલે કે નેશનલ ની વાત કરવામાં આવશે. પોલ છે એનો મતલબ શું છે? તો પોલ્યુશન જે છે, એક્સ નો મતલબ છે એક્સરસાઇઝ. તો આની વચ્ચે પણ અમુક શબ્દો છે, એની વાત હમણાં કરીશું. એક્સ નો મતલબ થશે 10 નંબર. કયો જવાબ આવે છે આમાં? સી જવાબ આવે છે. ચેન્નઈના દરિયા કિનારે આ યોજાયું હતું. તો સૌ પ્રથમ આપણે આની વાત કરશું નેટ પોલરેક્સ વિશેની. એનું પૂરું નામ છે નેશનલ, ચલો અહીંયા આગળ લખેલું છે નેટ પોલરેક્સ ને નીચે જુઓ, નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ એને કહેવામાં આવે છે, બરોબર. અહીંયા એક શબ્દ છૂટી ગયો છે, નેશનલ લેવલ આવશે. શું આવશે? નેશનલ લેવલ. ઓકે, નેશનલ લેવલ પછી પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ તરીકે આપણે આને ઓળખી શકીએ છીએ. 10મા નંબરનું સંસ્કરણ છે. કયા નંબરનું છે? અહીંયા લખેલું છે કે આ 10મા નંબરનું સંસ્કરણ છે. 10મી વખત આ જે કવાયત છે એ યોજાઈ રહી છે. કોના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે? તો આયોજન કરનાર અહીંયા આગળ આપણને જોવા મળે છે આપણી ICG. ઓકે, ICG આપણને અહીંયા આગળ જોવા મળે છે. ICG મીન્સ ભારતીય કોસ્ટગાર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે, એના દ્વારા આ કવાયતનું આયોજન કરવામાં આવેલું છે. શું કરવા માટે આપણે આયોજન કર્યું છે? તો આજે ICG જે છે, ICG દ્વારા આમનો મુખ્ય ઉદ્દેશ જે આવે છે એમાં કે ભારતીય જળ સીમામાં, એટલે કે જે આપણી વોટર બોડી છે, અહીંયા આગળ જે ભારતની જે જળ સીમા, જે સરહદો છે એની વાત કરીએ તો એના અંદર ત્યારે ઓકે, ભારતીય જે જળ સીમા છે, જળ સીમાની વાત અહીં આગળ ખાસ કરવામાં આવશે. તો એમાં દરિયાઈ જે ઘણી વખતે તમે સાંભળ્યા હશે ન્યૂઝ કે દરિયામાં તેલ ઢોળાયું. શું? દરિયામાં તેલ ઢોળાયું, એની આપણે કહીએ દરિયાઈ તેલ ઢોળાવ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે મરીન ઓઇલ સ્પિલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ જે
દરિયામાં જે તેલ ઢોળાય છે, બરોબર, તો એ વખતે આજે આપત્તિ જે આવી પડી છે એ આપત્તિની પરિસ્થિતિમાં વિવિધ એજન્સીઓ જે છે એ ત્યાં આગળ કામ કરે છે, બરોબર. એ એજન્સીઓની તૈયારી કેટલી છે, તે પછી એ જે અલગ અલગ એજન્સીઓ છે એ એજન્સીઓ વચ્ચેની સંકલન કેટલું છે, તો આ બધી વસ્તુઓ તમને ત્યાં આગળ જોવા મળશે. એટલે આ બધી વસ્તુઓનું આબેહૂબ એવું એક એક્સરસાઇઝમાં આનું વર્ણન કરવામાં આવે છે. એનું ત્યાં આગળ પ્રેક્ટિકલી બધાને એક જ ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર લાવવામાં આવે છે ને ત્યાંથી પછી આ રીતની કોઈ પણ સમસ્યાને ત્યાં કાલ્પનિક રીતે વિચારીને પછી એક્સરસાઇઝ કરવામાં આવશે, જેથી કરીને બધા પછી પોતપોતાના જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે, જે પણ સાધનો હશે, એમની પાસે જે પણ પોતાના વ્હીકલ હશે, એ બધાનો પોતાની પાસે રહેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આ ઓઇલ સ્પિલ જે થયું છે, બરોબર, શેની અંદર, તો કે દરિયાની અંદર જે આ તેલ ઢોળાવ થયું છે, તેલ રિસાવ થયું છે, એના સામે કઈ રીતે પહોંચી વળવું છે એ સાથેની બધી તૈયારી પછી અલગ અલગ સિસ્ટમ દ્વારા થતી આપણને જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં ત્યાં આગળ લઈ શકો છો. આ જે કવાયત છે એ બાય એન્યુઅલ છે, બરોબર, એટલે કેવી છે, દ્વિવાર્ષિક તમને જોવા મળે છે. આ જે કવાયત છે એ કેવી છે, દ્વિવાર્ષિક છે, બરોબર. એની વાત મેં તમને હમણાં કરી, બરાબર. તો દર 2 વર્ષે આ કવાયત જે છે યોજાતી તમને જોવા મળે છે. આ વર્ષે કઈ જગ્યાએ યોજાઈ છે, તો કે આ વર્ષે આપણને યોજાતી જોવા મળે છે ચેન્નઈના દરિયા કિનારા ખાતે, બરોબર. તો આ બધી તૈયારીઓનું ત્યાં આગળ એક પ્લેટફોર્મ બનવાનું કામ કર્યું છે ચેન્નઈના દરિયા કિનારે, બરોબર. એમાં ભારત સરકારની વાત કરવામાં આવે, ભારત સરકારના અલગ અલગ જે વિભાગો છે એને પણ આમાં ભાગ લીધો છે. કયા કયા વિભાગો એની વાત કરીએ તો ભારત સરકારના વિવિધ કેન્દ્રીય મંત્રાલયો છે, પછી દરિયાકાંઠાની રાજ્ય સરકારોના જે વિભાગો છે તે આવશે, પછી જે મેઇન જે ઇમ્પોર્ટન્ટ પોર્ટ્સ છે એટલે કે મુખ્ય બંદરો આવશે, ઓઇલ હેન્ડલિંગ જે એજન્સીઓ છે તે, અને અન્ય દરિયાઈ સંસ્થાઓના જે પ્રતિનિધિઓ હતા, જે લીડર્સ હતા, એમણે પણ આમાં શું ભાગ લીધો હતો, બરોબર. એટલે આ કવાયત આ રીતે પણ વધારે ઇમ્પોર્ટન્ટ બનતી જાય છે. ઇન્ટરનેશનલી કોઓપરેશન તમે આમાં જોવા જાઓ, આંતરરાષ્ટ્રીય સહયોગની જો વાત કરવામાં આવે તો આ વૈશ્વિક કાર્યક્રમમાં 32 દેશોમાંથી, કેટલા, 32 જેટલી કન્ટ્રીઝમાંથી 40 થી વધુ વિદેશી નિરીક્ષકો અને 100 થી વધુ, કેટલા, 100 કરતા વધારે રાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જે દરિયાઈ પર્યાવરણ સંરક્ષણમાં ભારતના નેતૃત્વને દર્શાવે છે, બરોબર. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે આપણે હવે કંઈક છીએ, લોકો આપણા સમર્થનમાં પણ આવે છે, આપણે એક્સરસાઇઝ જે કરી રહ્યા છે એના સમર્થનમાં આવે છે, અને એ લોકો જે દેશોના છે, એ જે પ્રતિનિધિઓ છે, વિવિધ દેશો જે છે એ પોતાના પ્રતિનિધિઓને પણ અહીંયા આગળ મોકલે છે, અને એ રીતે આપણને સહયોગ બતાવે છે કે તમે જે કામ કરી રહ્યા છો એ ખૂબ જ સારું એવું કરી રહ્યા છો, બરોબર. તો આજે નેટપોલરેક્સની વાત કરવામાં આવે, તે કવાયત જે છે નેશનલ ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિન્જન્સી પ્લાન જે છે એને ઇંગ્લિશમાં NOSDCP તરીકે ઓળખવામાં આવે છે. તો એના માળખા હેઠળ કરવામાં આવી હતી. ફરીથી આનું પૂરું નામ હું તમને કહું છું. નેશનલ, N ફોર ત્યાં નેશનલ રહેશે, O ફોર રહેશે ઓઇલ રહેશે, S ફોર સ્પિલ, D ફોર ડિઝાસ્ટર, C ફોર કન્ટિન્જન્સી અને P ફોર પ્લાન, બરોબર. તો ટૂંકમાં આજે કવાયત છે નેશનલ ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિન્જન્સી પ્લાનના માળખા હેઠળ એની શરૂઆત કરવામાં આવી હતી. એના દ્વારા આજે કવાયત છે યોજવામાં આવી હતી, બરોબર. તો આઈસીજી તમારે ધ્યાનમાં રાખવાનો છે, અને આ જે પ્લાન છે એને તમારે ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. નેક્સ્ટ જો આઈસીજી ની વાત કરવામાં આવે ગુજરાતના સંદર્ભમાં, બરોબર, આઈસીજી જે છે ગુજરાતના સંદર્ભમાં તમે જોવા જાઓ તો આઈસીજી એ દરિયાઈ પ્રદૂષણના પ્રતિભાવ માટે, એટલે કે ક્વિક રિસ્પોન્સ માટે પહેલું તો છે મુંબઈ છે, બરોબર, બોમ્બેની આપણે વાત કરીએ, પછી ચેન્નાઈ છે, પછી પોર્ટ બ્લેર છે, ઓકે, પછી ગુજરાતમાં વાડીનાર, કઈ જગ્યાએ ગુજરાતમાં, તો ગુજરાતમાં વાડીનાર ખાતે 4 પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટરની સ્થાપના કરેલી છે. એટલે આપણા માટે એ સારી એવી ગર્વની વાત પણ આપણે એને કહી શકીએ, બરોબર. તો આ 10મા સંસ્કરણની જે વાત કરીએ એની એક વિશેષતા એ પણ હતી કે ચેન્નાઈના મરીના બીચ પર, કઈ જગ્યાએ, ચેન્નાઈનો જે મરીના બીચ છે એની વાત થઈ રહી છે. ચેન્નાઈના મરીના બીચ પર પ્રથમ વખત દરિયા કિનારાની સફાઈ કવાયત, એટલે કે શોર લાઇન ક્લીન અપ ડ્રીલ જે કહેવાય છે, એનું આયોજન કરવામાં આવ્યું હતું, બરોબર. જેમાં તેલ ઢોળાવના કિસ્સામાં જમીન આધારિત જે, એટલે કે ટૂંકમાં હવે દરિયામાં તો લોકો કામ કરી રહ્યા છે, પરંતુ કિનારાના વિસ્તારો હોય એ જગ્યાએ ત્યાં આગળ લેન્ડ બેઝડ જે એરિયા છે એ જગ્યાએ તો આપણા વિવિધ વિભાગો હોઈ શકે, લોકો હોઈ શકે છે, બરોબર, આખી સોસાયટી આપણી હોઈ શકે છે. તો એ દરિયા કિનારા તરફથી કયું કામ કરી શકે એમ છે, તો એનું પણ આપણું આયોજન મરીના બીચ ઉપર યોજવામાં આવ્યું હતું, જેની અંદર આપણને સરખો એવો સામાજિક અથવા તો જે સોસાયટી જે હતી એનો સહકાર આ ક્ષેત્રમાં, આ ડિઝાસ્ટરમાં મળતો જોવા મળેલો હતો. ઓકે, એના વિશેની આ બીજી બધી વસ્તુ અહીંયા આપેલી છે, તમે આને શાંતિથી વાંચી શકો છો. લાસ્ટ છે આપણું ન્યૂઝ ઇન શોર્ટ છે. પહેલો પ્રશ્ન છે, સપ્ટેમ્બર 2025માં ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં ડ્રોન કવચ
કવાયત હાથ ધરવામાં આવી હતી. તો ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સ, આ પહેલી વસ્તુ ધ્યાનમાં લેજો, સ્પીયર કોર્પ્સ દ્વારા 25 થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન પૂર્વી અરુણાચલ પ્રદેશના આગળના વિસ્તારોમાં, એટલે અરુણાચલ પ્રદેશના અગ્ર વિસ્તારો, બરોબર, એને વિસ્તારોમાં ડ્રોન કવચ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને 4 દિવસીય આ કવાયત જે હતી એ આગામી પેઢીના ડ્રોન યુદ્ધ એટલે કે ડ્રોન વોર અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી પર કેન્દ્રિત હતી, જેમાં ભારતીય સેના અને ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે આઈટીબીપી નો સમાવેશ થતો હતો. કઈ કવાયત છે? તો કે ડ્રોન કવચ. એના પછી નેક્સ્ટ છે ટાટા ગ્રુપ એરબસ H125 બનાવવા માટે દેશના પ્રથમ ખાનગી ક્ષેત્રના હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન એટલે કે FAL ની સ્થાપના કયા ભારતીય રાજ્યમાં કરી રહ્યું છે? તો ટાટા ગ્રુપ છે એ એરબસ સાથે મળીને કર્ણાટકના વેમાગલમાં ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું, કઈ જગ્યાએ? તો કર્ણાટકના વેમાગલમાં ભારતનું જે પ્રથમ ખાનગી ક્ષેત્રનું હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન એટલે કે FAL છે સ્થાપિત કરી રહ્યું છે અને આ સુવિધા નાગરિક અને સંરક્ષણ બંને હેતુઓ માટે એરબસ 125 હેલિકોપ્ટરનું એસેમ્બલિંગ, ઓકે, પરીક્ષણ અને ડિલિવરી કરશે, જેનું ઉત્પાદન 2027માં શરૂ થવાની અપેક્ષા છે. એટલે કે 2027ની વાત કરી છે તો 28 પણ આવી શકે કાં તો 30 પણ એમાં થઈ શકે, બરાબર. નેક્સ્ટ છે દરિયાઈ સહયોગ વધારવા માટે કોંકણ 2025 કવાયત. જો આ નવી એક્સરસાઇઝ, આપણે પેલા એક્સરસાઇઝ જે બહુ ઓછી ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય એને હવે અહીંયા ન્યૂઝ ઇન શોર્ટમાં કવર કરવાની શરૂ કરી છે. જો વધારે ઇમ્પોર્ટન્સ એવી ધરાવતી હશે તો જ આપણે એને બહાર મેઇન એનાલિટિકલ વેમાં જોવાનો પ્રયત્ન કરીશું, બરોબર. તો કોંકણ 2025 કવાયત છે, એમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો સિમ્પલ છે, દર વખતે આપણને ખબર જ છે કે કોંકણ 2025 એ ભારતીય નૌકાદળ અને યુનાઇટેડ કિંગડમની રોયલ નેવી વચ્ચેનો સંયુક્ત દરિયાઈ અભ્યાસ છે. એટલે કોંકણની વાત આવે એટલે કોણ? ઇન્ડિયા, યુકે તમારે ધારી લેવાનું છે. ક્યારે યોજાઈ હતી? તો 5 થી 12 ઓક્ટોબર દરમિયાન ભારતના પશ્ચિમ કિનારે યોજાઈ હતી. આ અભ્યાસનો ઉદ્દેશ્ય હતો આંતર કાર્યક્ષમતાને મજબૂત બનાવવી, દરિયાઈ સુરક્ષા વધારવી અને વિઝન 2035 હેઠળ ભારત યુકેના જે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે એને મજબૂત બનાવવા સાથે સંકળાયેલું છે. ઠીક છે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક સર્કિટમાં ક્વોન્ટમ ટનલિંગ અને ઉર્જા પરિમાણીકરણ પરના તેમના કાર્ય માટે કોણે 2025નો ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો છે? તો એમાં તમારો જવાબ આવશે જ્હોન ક્લાર્ક, મિશેલ H. ડેવરેટ અને જ્હોન M. માર્ટિનીસ છે, એમને ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર મળેલું છે, બરોબર. દર વર્ષે ભારતીય વાયુસેના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 8 ઓક્ટોબર તમારે યાદ રાખવાની છે. કઈ તારીખે? 8 ઓક્ટોબરના રોજ દર વર્ષે ભારતીય વાયુસેના દિવસ ઉજવાય છે. એનું કારણ શું છે? તો કે 8 ઓક્ટોબર 1932માં, ક્યારે? 8 ઓક્ટોબર 1932માં IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. એટલે એ દિવસને અત્યાર સુધી 8 ઓક્ટોબરને અત્યાર સુધી આપણે ભારતીય વાયુસેના દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ અને આવનારા સમયમાં પણ ઉજવીશું. નેક્સ્ટ છે વાયુઓ અને રસાયણો માટે મોટી જગ્યાઓ સાથે પરમાણુ રચનાઓ પરના કાર્ય માટે કોને 2025માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? જવાબ આવશે એની અંદર એક તો પહેલા છે આપણા સુસુમુ કિટાગાવા, રિચાર્ડ રોબસન અને ઓમર M. યાગી, બરોબર. એમને વાયુઓ અને રસાયણોને કાર્યક્ષમ રીતે વહેતા કરવા માટે મોટી છિદ્રાળુ જગ્યાઓ બનાવતી પરમાણુ રચનાઓની ડિઝાઇનમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો, બરોબર. આ બધી બહુ થોડી ડીપ વાળી વસ્તુ થઈ જશે, કદાચ તમને એવું લાગતું હોય કે આ મને યાદ નથી આવતું, કે ચિંતા ન કરતા. આમાં કેમિસ્ટ્રી છે તો કેમિસ્ટ્રીનું કોણે મળ્યું છે એ અમુક નામ તમને ખબર હોવા જોઈએ. અને જેમ કે જગ્યાઓની વાત કરવામાં આવે છે કે વાયુઓ છે અને રસાયણો માટે મોટી જગ્યાઓ, જે બિગર સ્પેસ છે એની વાત કરીએ તો પરમાણુ રચનાઓ સાથે સંબંધિત કોઈ વસ્તુ જોવા મળે તો એ તમારે ટીક કરી દેવાનું કે ચલો આ જ જવાબ ત્યાં આગળ આવશે, બરોબર. એટલે ખાસ તો સબ્જેક્ટ તમે ધ્યાનમાં રાખજો અને પછી એ જે એના 2-3 જણા હોય જેને આ નોબેલ મળ્યું છે એના નામ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો વાંધો નહીં આવે. તો આ કાર્ય જે નોબેલ મળ્યું છે, જે શોધ એમને મળી છે, એ શોધનો કઈ જગ્યાએ વ્યવહારુ ઉપયોગ થઈ શકશે? તો એનો વ્યવહારુ ઉપયોગ પાણીના સંગ્રહ સાથે, કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરવા માટે, ઝેરી વાયુનો સંગ્રહ કરવા અને રાસાયણિક પ્રતિક્રિયાઓને ઉત્પ્રેરિત કરવામાં આવશે, બરોબર. વારો છે હવે આજનો પ્રેક્ટિસ ક્વેશ્ચનનો, બરોબર. એટલે હવે એનો સમય આવી ગયો છે. ક્વેશ્ચન તમારી સામે છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ નીચે પૈકી કયા લાંગ્રાન્જ બિંદુ પર સ્થાપિત કરવામાં આવેલ છે? ઓપ્શન A છે L1, ઓપ્શન B છે L2, ઓપ્શન C છે L3 અને ઓપ્શન D છે L4. ઓકે, જવાબ તમારો જે પણ હોય એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરોબર. કોમેન્ટમાં એટલે કે જો હવે અહીંયા આગળ તમને જવાબ એમ લાગતો હોય કે A છે તો તમારે કોમેન્ટમાં A લખવાનું રહેશે, B લાગે તો B લખવાનું રહેશે, C લાગે તો તમારે C અને D લાગે તો D તમારે જવાબ લખવાનું રહેશે. જો તમારો જવાબ સાચો હશે
તો એ કોમેન્ટમાં તમારો જે જવાબ હશે એની સામે જે હાર્ટનો ઓપ્શન આવે છે એ હાર્ટના ઓપ્શન ઉપર હું ક્લિક કરી દઈશ, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારો જવાબ કેવો છે, સાચો છે. બરોબર. પહેલા પણ મેં જણાવ્યું હતું, અત્યારે ફરીથી હું જણાવું છું કે જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હશે એ આપણું જે સમગ્ર સેશન હશે આજે, ઓકે, આજે સમગ્ર આપણે સેશન યોજ્યું છે, લેક્ચર યોજ્યું છે, એના અંદર જ કોઈક વાત આપણે કરી હશે અને એ વાતના સાથે સંદર્ભિત જ તમારો આ ક્વેશ્ચન નીકળશે, જે તમારું બતાવશે કે તમારી પ્રેઝન્સ કેટલી છે, તમારું અહીંયા ધ્યાન કેટલું છે. ઓકે. તો લાસ્ટમાં તમે જો આ લેક્ચરની પીડીએફ મેળવવા માંગતા હો તો પીડીએફ મેળવવા માટે તમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે HKGPSC કરીને એમાં જોડાઈ શકો છો. એ જગ્યાએ અમે આ જે વિડીયો લેક્ચર છે એની યુટ્યુબ લિંક અને જે લેક્ચરની જે પીડીએફ છે એ બંને શેર ત્યાં કરતા હોઈએ છીએ. એટલે જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો સિમ્પલી ટેલિગ્રામ પર જઈને તમે HKGPSC સર્ચ કરશો તો ત્યાંથી તમને અમારી ચેનલ તમને એનો લોગો જોવા મળશે, એ તમારે જોઈન કરી લેવાની છે. જોઈન કરી લેશો એટલે ત્યાંથી તમને ડાયરેક્ટલી આ પીડીએફની લિંક અને પીડીએફ બંને ત્યાંથી લેક્ચરની લિંક અને પીડીએફ બંને ત્યાંથી મળી રહેશે. જો વિડીયો તમને ગમ્યો છે તો ખાસ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટમાં તમારો જવાબ આપવાનું ભૂલશો નહીં. બરોબર. અને જો હજુ સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં આવા જ તમને સારા એવા વિડીયો મળતા રહે અને એ વિડીયોની તમને રેગ્યુલર નોટિફિકેશન મળતી રહે એ માટે આ સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન આવેલો છે એને પણ તમે ક્લિક કરી દેજો, જેથી કરીને રેગ્યુલર અપડેટ તમને મળતી રહે. બરોબર. એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છે. એક તો HKGPSC નું ઓફિશિયલ આઈડી છે અને બીજું મારું આઈડી ત્યાં આગળ તમને જોવા મળશે. બંને જગ્યાએ તમે અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. તમારી કોઈ પણ સમસ્યા છે, પ્રશ્ન છે તો એ તમે અહીં આગળ અમને જણાવી શકો છો. બરોબર. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ આપણા ઓક્ટોબર મહિનાના, ઓકે, ઓક્ટોબર મહિનાના પાર્ટ 2, કયો પાર્ટ 2 ના કરંટ અફેર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.